તો અમદાવાદમાં કલાકારોની સ્ટંટબાજી સામે આવી છે। સ્ટંટબાજી સામે પોલીસે કાર્યવાહી કરી છે। બાઇક પર સ્ટંટબાજી બદલ ટ્રાફિક પોલીસ મથકે ગુનો દાખલ થયો છે। કલાકાર ટીકુ તલસાણિયા પ્રેમ ગઢવી સામે કાર્યવાહી થશે। બાઇક રાઇડર જેસલ જાડેજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન લેવામાં આવ્યું છે। મહત્વનું છે કે ગુજરાતી ફિલ્મ મિસ્ત્રીના કલાકારો જેવા કે માનસી પારેખ, ટીકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી વિવાદમાં આવ્યા છે, જેમાં પ્રમોશનના નામે બાઇક પર સ્ટંટબાજી કરતો કલાકારોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જે બાદ અમદાવાદની એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। વાહન નંબર GJ24AA1275 તથા GJ01A1121 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ ફિલ્મના પ્રોડ્યુસર સંજય સોનીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીયોમાં માનસી પારેખ, ટીકુ તલસાણિયા ચાલુ બાઇક પર ઊભા થઈ અને સ્ટંટબાજી કરતા નજરે પડી રહ્યા છે। હાલમાં એક સોશિયલ મીડિયા દ્વારા વાયરલ વિડીયો પોલીસ દ્વારા જોવામાં આવેલ, તે અનુસંધાને સાયન્સ સિટી રોડ ઉપર મિસ્ત્રી ફિલ્મ જે આવી રહી છે તેના પ્રમોશન માટે કેટલાક લોકોએ બાઇક તેમજ ફોર વ્હીલર ગાડી સાથે સ્ટન્ટ કરવામાં આવેલ અને MV એક્ટની વિવિધ કલમોનો ભંગ કરવામાં આવેલ। તે અનુસંધાને હાલમાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે બાઇક ચાલક, તે ફોર વ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। શું ગુનો દાખલ કરવામાં આવ્યો છે? તેમના વિરુદ્ધ 281 MB એક્ટ 177 185 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, આખો પ્રસંગ શું હતો કંઈ જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં? મિસ્ત્રી મૂવી જે આવી રહી છે, ગુજરાતી મૂવી છે, તેના કલાકાર, સહકલાકાર અને અન્ય માણસો દ્વારા તેના પ્રમોશન માટે આ સાયન્સ સિટી રોડ ઉપર સ્ટન્ટ કરી અને એના પ્રચાર માટે આ સ્ટન્ટ કરવામાં આવ્યું એવું હાલમાં પ્રાથમિક તબક્કે જણાઈ આવ્યું છે। પરવાનગી લેવામાં આવેલી હતી ખરા? આ બાબતે અમારા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવેલ નથી। આગળની કાર્યવાહીમાં જે રેન્ડમ અમને પૂછવામાં આવ્યું છે એનો અમે જવાબ આપ્યો કે ભાઈ અમે તો રેન્ડમ ત્યાં તો ભેગા થયા હતા અને ત્યાંથી જે બાઇક ઉપર અમે ગયા એ જે સ્ટન્ટ થયો છે એ પણ રેન્ડમ ને કોઈ પબ્લિક સ્પોટ હતું નહીં અને એ રીતે આ ખાલી આ જેણે ચડાવ્યું છે એને વિડીયો લઈ અને આ પોસ્ટ કરેલી છે। બાકી અમે કોઈ પર્સનલ એવું કોઈ કર્યું નથી। એકચ્યુઅલમાં કોઈ પબ્લિક કોઈ હતી નહીં અને બાઇક ઉપર રેન્ડમ કે તમે જોઈ શકો છો વિડીયોમાં એવું કોઈ સ્ટન્ટ કે કોઈને જાન લેવા એવું પેલું થયું હોય એવી કોઈ ઘટના નથી। ખાલી રેન્ડમ એમણે વિડીયો એમનો પર્સનલ પેલું ઉતાર્યો છે।